સામાજિક સમરસતા અને કોમી એકતાના એક અનોખા ઉદાહરણમાં ભારતીય ગૌરક્ષા મંચ લિંબાયત કુરેશી સમાજના સહયોગથી એક ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાજિક સમરસતા અને કોમી એકતાના એક અનોખા ઉદાહરણમાં ભારતીય ગૌરક્ષા મંચ લિંબાયત કુરેશી સમાજના સહયોગથી એક ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન ધર્મેશ ગામીએ કોમી એકતા અને ભાઈચારા પર ભાર મૂકતા કહ્યું કે આપણે બધા એક જ માતાના સંતાનો છીએ અને ભારત માતાની સેવા કરવી એ જ આપણો એકમાત્ર ધર્મ છે। ગૌરક્ષા અને સામાજિક સમરસતા સાથે સાથે ચાલે છે। લિંબાયત કુરેશી સમાજના આતિથ્ય અને સહકારથી અમે અત્યંત પ્રભાવિત છીએ। લિંબાયત કુરેશી સમાજના આગેવાનોએ ભારતીય ગૌરક્ષા મંચની આ પહેલનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોથી સમાજમાં ભાઈચારો વધે છે અને એક નવી દિશા મળે છે। ઇફતાર પાર્ટીમાં મોટી સંખ્યામાં બંને સમાજના લોકોએ હાજરી આપી અને રોજા ઇફતાર કરી ખુશી વ્યક્ત કરી। આ પ્રસંગે સ્વયંસેવકો દ્વારા પાણી, ફળો અને પરંપરાગત ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને પ્રેમાળ વાતાવરણમાં તથા સાંપ્રદાયિક સૌહાર્દના પ્રતીકરૂપે યોજાયો। કાર્યક્રમને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે અને અન્ય સંગઠનો દ્વારા પણ આ પ્રકારના આયોજનની પ્રશંસા કરવામાં આવી રહી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ભારતીય ગૌરક્ષા મંચ તથા કુરેશી સમાજ લિંબાયત દ્વારા આજે 26માં રોજાનો ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું। એનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે અમુક જાનવરોને લઈને કોઈ પણ બાબતો બને છે તો સમાજના આગેવાનોને કાયદાની સમજ સાથે સાથે ગુજરાતમાં જે પ્રતિબંધ છે એવી બાબતોથી આપણે દૂર રહી અને આપણી બધી એકતા અને અખંડતા કઈ રીતના જળવાય એના પ્રયાસો કરવામાં આવ્યા હતા। અને ખાસ કરીને 100થી વધારે લોકોએ આ ઇફતાર રોજા પાર્ટીમાં સન્માનિત થયા હતા। ક્રિશ્ચન જમાતના વડીલો, આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સંપન્ન થયો। ઈદની પણ મુબારકબાદ આપવામાં આવી। મુખ્ય હેતુ કે જે ગૌરક્ષાને લઈને જે બાબતો બને છે એ ના બને એની સમજ આપવામાં આવી અને ખૂબ સારી રીતે સફળતાથી આ કાર્યક્રમ સફળ થયો।